નમસ્કાર મિત્રો, કાળઝાળ ગરમી વચ્ચે રેમલ ચક્રવાતી તબાહી મચાવશે. બંગાળની ખાડીમાં ઓછા દબાણવાળા વિસ્તારમાં એક શક્તિશાળી ચક્રવાત સર્જાઈ રહ્યું છે, જે ધીરે ધીરે શક્તિશાળી ચક્રવાતમાં ફેરવાઈ શકે છે. આ ચક્રવાતનું નામ રેમલ છે. ચક્રવાત રેમલ મે મહિના 2024ના અંતમાં બાંગ્લાદેશ અને ભારતના દરિયાકાંઠાના વિસ્તારોને અસર કરી શકે છે. આ ચક્રવાતને કારણે 24થી 28 દરમિયાન બાંગ્લાદેશ અને ભારતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ તેમજ પવન ફૂંકાઈ શકે છે. પ્રી મોન્સૂન સિઝનમાં બંગાળની ખાડીમાં આ પહેલું વાવાઝોડું. આ ચક્રવાત શનિવારે સવાર સુધીમાં તોફાનમાં ફેરવાઈ શકે છે. વાવાઝોડાની સ્પીડ 120 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. બંગાળની ખાડીમાં સર્જાયેલું ચક્રવાત તોફાન રવિવારે મધ્યરાત્રિએ પશ્ચિમ બંગાળના સાગર દ્વીપ અને બાંગ્લાદેશના ખેપુપુરા વચ્ચે ટકરાશે. પ્રી મોન્સૂન સિઝનમાં બંગાળની ખાડીમાં આ પહેલું વાવાઝોડું છે, જેનું નામ રેમલ રાખવામાં આવ્યું છે. હવામાન વિભાગનું કહેવું છે કે આ ચક્રવાત શનિવારે સવાર સુધીમાં તોફાનમાં ફેરવાઈ જશે. શનિવારની રાત સુધીમાં તે તીવ્ર બનશે અને તીવ્ર ચક્રવાતી તોફાનમાં સ્વરૂપ લેશે. IMDનું કહેવું છે કે આ વાવાઝોડું રવિવારે મધરાત્રિની આસપાસ સાગરદ્વીપ કે ખેપુપારા વચ્ચે બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાને પાર કરી શકે છે. આ દરમિયાન તેની સ્પીડ 120 પ્રતિ કિલોમીટર રહી શકે છે. હવામાન વિભાગે પશ્ચિમ બંગાળ અને ઉત્તર ઓડિશા દરિયાકાંઠાના વિસ્તારોમાં 26-27 મેના રોજ ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે. ઉત્તર 24 પરગણા જિલ્લા પર પૂર આવી શકે છે. નબળી ઇમારતો, પાવર લાઇનો, પાકા રસ્તાઓ અને પાકને ભારે નુકસાન થઈ શકે છે. આથી ઇમારતો ખાલી કરાવવા માટે કહેવામાં આવ્યું છે. 27-28 મેના રોજ પૂર્વોત્તર કેટલાક ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે. માછીમારોને દરિયાકાંઠે પાછા ફરવાની સલાહ આપી છે. 27 મે સુધી બંગાળની ખાડીમાં ન જશો. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બંગાળની ખાડીમાં સર્જાવેલું આ ચક્રવાતી તોફાની 26 મેના રોજ ગંભીર ચક્રવાત તરીકે પશ્ચિમ બંગાળ અને પાડોશી દેશ બાંગ્લાદેશના દરિયાકાંઠે ત્રાટકી શકે છે. હવામાન વિભાગનું કહેવું છે કે ચક્રવાતને કારણે પશ્ચિમ બંગાળના કેટલાક જિલ્લાઓમાં 80થી 100 કિલોમીટર પ્રતિ કલાક અને બાંગ્લાદેશ 25 મેના રોજ 100 કિલોમીટર પ્રતિ કલાકે પવન ફૂંકાવાની સંભાવના છે. હવામાન વિભાગે પશ્ચિમ બંગાળ, ઉત્તર ઓડિશા, મિઝોરમ, ત્રિપુરા, દક્ષિણ પૂર્વ દરિયાકાંઠાના જિલ્લાઓમાં 26થી 27 મેના રોજ ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે. આ વાવાઝોડું 25 મે શનિવારના રોજ ડીપ ડિપ્રેશન અને 26 મેના રોજ તીવ્ર ચક્રવાતી વાવાઝોડામાં પરિવર્તન થવાની ફૂલ સંભાવના છે. IMD કલકત્તા, હાવડા, નાદિયા, ઝારગ્રામ, ઉત્તર 24 પરગણા, દક્ષિણ 24 પરગણા અને પૂર્વ મેદિનાપુર જિલ્લામાં હળવાથી વરસાદ સાથે નારંગી ચેતવણી આપવામાં આવી છે. હવામાન વિભાગે હજુ સુધી ચક્રવાતને લેન્ડફોલ લગતી કોઈ સત્તાવાર માહિતી આપી નથી, પરંતુ વિશ્વના વિવિધ આંતરરાષ્ટ્રીય હવામાન સંશોધન મોડેલો દાવો કરે છે કે રેમલ રવિવારે લેન્ડફોલ કરી શકે છે એવો દાવો કરવામાં આવી રહ્યો છે. આ વાવાઝોડું મુખ્યત્વે બાંગ્લાદેશ લેન્ડફોલ કરતું જોવા મળે છે, પરંતુ તે ગમે ત્યારે પોતાનો રસ્તો બદલી શકે છે. તેનું લેન્ડફોલ બાંગ્લાદેશના સુંદરબનથી લઈને ઓડિશાના દરિયા કિનારા સુધી ગમે ત્યાં થઈ શકે છે. રાજ્યમાં 14 જૂનથી ચોમાસું શરૂ થશે. એ પહેલાં વધુ એક વરસાદી રાઉન્ડ ગુજરાતમાં જોવા મળશે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું જણાવ્યા મુજબ 26 મેથી 4 જૂન વચ્ચે વરસાદ પડવાની સંભાવના છે. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસી શકે છે. અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ હાલના પ્રી મોન્સૂન એક્ટિવિટી સક્રિય થતાં રોહિણી નક્ષત્ર વરસાદની દક્ષિણ ગુજરાત, સુરત, સૌરાષ્ટ્ર, ભરૂચ અને વલસાડમાં જોવા મળશે. ઉત્તર ગુજરાતમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા જોવા મળશે. પંચમહાલ, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં પણ છૂટાછવાયા વિસ્તારોમાં રોહિણી નક્ષત્રનો વરસાદ થશે. આ સાથે સૌરાષ્ટ્ર અને અન્ય ભાગોમાં પણ રોહિણી નક્ષત્ર વરસાદ થવાની શક્યતા રહેશે.